સમાચાર સામે નજર કરીશું। વાત કરીએ અમદાવાદના નિકોલમાં વીએસપીનો ચક્કાજામ જોવા મળ્યો છે, જેમાં પોલીસે રામનવમીની શોભાયાત્રાને અટકાવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। સુકન 4 રસ્તા પાસે વીએસપીના સભ્યોએ વિરોધ કર્યો હતો। વીએસપીના કાર્યકરોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો છે અને આ સાથે જ રોષ પણ જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ કે અમદાવાદના નિકોલમાં વીએસપીનો ચક્કાજામ જોવા મળ્યો છે। વીએસપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। તો સૂત્રોચ્ચાર સાથે તે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે, જેમાં રસ્તા પર બેસીને વીએસપીના કાર્યકરોએ ચક્કાજામ કર્યો છે। નિકોલમાં વીએસપીનો ચક્કાજામ જોવા મળ્યો। સુભન 4 રસ્તા પાસે વીએસપીના સભ્યોએ વિરોધ કર્યો છે। સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે। અમદાવાદના નિકોલમાં વીએસપી દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો, શું વધુ અપડેટ? જી અનિતા, તો અમદાવાદના નિકોલની વાત કરીએ, વીએસપીના કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। વીએસપીના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર સાથે તે લોકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। પોલીસે શોભાયાત્રા અટકાવતા વીએસપીના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અનિતા અમારી સાથે જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદના નિકોલમાં વીએસપીનો ચક્કાજામ, શું અપડેટ હાલની મળી રહી છે? જી, ખાસ તો જે પ્રકારે હાલ જોઈ શકાય છે કે લવ જેહાદને લઈને વીએસપી દ્વારા જે વિવાદ સર્જાયો હતો, તેઓએ લવ જેહાદની થીમ ઉપર શોભાયાત્રા નીકાળી હતી અને આ થીમને લઈને પોલીસ દ્વારા તેઓને મંજૂરી નહીં આપતા જે કાર્યકર્તાઓ છે બીએસપીના, તે રોડ રસ્તા પર બેસી ગયા હતા અને પોલીસ સામે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ શોભાયાત્રા બાપુનગરથી નિકોલ વિસ્તારમાં જઈ રહી હતી। એ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા। દરમિયાન પણ આ થીમને લઈને પોલીસે વિરોધ કરતા વીએસપી દ્વારા આ જે યાત્રા જે હતી તે પોલીસ દ્વારા રોકવામાં આવી હતી, જેના કારણે તમામ કાર્યકર્તાઓ ચક્કાજામ કરીને રોડ ઉપર બેસી ગયા હતા। તેઓ લવ જેહાદનું ટેબલ જે બનાવ્યું હતું અને જેના કારણે વિવાદ સર્જાયો હતો। હાલ તો રામનવમીની યાત્રાને લઈને જે વિવાદ સર્જાતા સમગ્ર મામલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને વીએસપી કાર્યકર્તાઓને આ જે થીમ ઉપર આગળ નહીં વધવા માટે સમજાવવામાં પણ આવ્યા છે, પરંતુ આ વિવાદ વધતા જે કાર્યકર્તાઓ છે તેઓમાં પણ રોષ વધ્યો હતો। જી આભાર અનિતા, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।